પપ્પા સીતારામ. સીતારામ. એક સમાચાર આપો. હા. કેરીની સિઝન પાછી આવવાની. હોય નહીં. સાચું કા? એમ આપણા આંબામાં. આપણા આંબામાં પાછો મોર આવ્યો. હા, બહુ સારું કહેવાય છે. તમે જોયો? ના, મેં નથી. આ સિઝનમાં મોર આવે તો બહુ કહેવાય. પણ આ સિઝનમાં આવ્યો. સાચું કા? ઉપર આખામાં બધાયમાં દેખાય. સારું સારું તો કેરીઓ ખાવા છે. હોનાની કેરી આવવાની છે. એ તો અસલ કહેવાય ને. સિઝન વગર આવે તો હોનાની જ કહેવાય ને. કેટલો છે? બહુ છે. એમ તો સારું. કેમ આ સિઝનમાં ઓછી આવી છે એને બદલે આવી છે. હા, આ વખતે તોય સારું હતું, આમ ખરી ગઈ હતી. પણ આ પ્રમાણમાં પણ કે દર વર્ષે આવે છે થોડીક ઓછી. આ કોરિયા નહોતા મને એમ થતું હતું કંઈક તો નવીન થવાનું છે. સારું સારું આવે. સરસ કહેવાય. 12 માસની થઈ ગયા રહેતા હતા. તો થાય આખું વરસ આવ્યા જ રાખે. એક પૂરી થાય ને બીજી આવે પાછી. તારે ખાવા થાય તારે. મારે તો પછી રોટલી ને ઉપાધિ ને હું રોજ બાપા દીકરી બેહીને છે, બાકી તો થોડું ખાલી. હા સારું સારું જોઈ લે. હું કાલે ઓલી બાજુ જાઉં ને આમ રોડ ઉપરથી દેખાય. હું એ બાજુ જ જાઉં છું હમણાં. હું જોઈ લઈશ. હા, કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું અત્યારે. પણ વરસાદ આવે તો 31 તારીખ 1 તારીખ બધાયમાં આગાહી હતી, પણ એવું કંઈ લાગતું નથી વરસાદ આવે એવું. ખાલી વાતાવરણ એવું થઈ ગયું છે. જોઈ લે બધા આંબામાં આવા. આ છેલ્લા આંબામાં આવ્યું હતું. આજે ડાર પડી ને તમારી જામફળી નહીં, સોરી સીતાફળી તૂટી ગઈ. એવાર ઉપર સીતાફળ હમણાં મને રોજ 2 સીતાફળ આપે. જ્યાં અહીંથી ભાંગી ઓલામાંથી નાની ઉપર પડી. અવડી ડાર ભાંગી પડી આખી. રોજ 2 સીતાફળ મળી જતા મને આમાંથી. જો હજી ઉપર છે. સારું બચી ગયું. મીઠાઈ એવા મસ્ત છે. હમણાં તો હું બહુ ફ્રૂટ ખાધું. કેરી ગઈ ને કેરી પછીથી આ છે ઘણાય છે હજી. આમાં પાંદડામાં બહુ દેખાય નહીં, પણ છે તો ખરી. આમાં એક તો આ નીચે પાકી ગયું. આ દાળમાં જ છે, જે ભાંગી પડી ને એ દાળમાં છે. તો અહીંયા ને અહીંયા ઝાડમાં જ પાકી ગયું. કેવું રૂપારું પાકી ગયું. આમાં વાહ, મને બહુ દુઃખ થાય. પણ આવડી દાળને તૂટવાની જરૂર નહોતી. આ સીતાફળીનું દુઃખ થાય માં મને. એ સીતાફળીનું દુઃખ થાય કા? સીતાફળીનું દુઃખ થાય. અવડું રૂપારું એમાં પાક્યું હતું. હવે તે કઈ ઝાડવું માથે નહોતું એટલે નહીં પડે. મોર આવ્યો બહુ. અહીંથી કઈ હું તો શોખ થઈ ગઈ હતી એક દિવસ જોયું ને તે દિવસ.
અત્યારે ક્યાંય મોર આવે? કોઈને પણ આંબામાં અત્યારે મોર આવ્યો હોય તો મને કહેજો. આ બધાયમાં આવ્યો છે. બધાય આંબામાં આવ્યો. આમાં પણ છે. મને કેરી બહુ ભાવે ને એટલે આ સિઝન પૂરી થઈ તો પાછી સિઝન લાગી ગઈ એવું લાગે મને. અહીંયા ટમેટા આવ્યા. બધા કુંડામાં પાણી નાખવાનું છે અને થોડુંક ખડોય કાઢવાનું છે. પણ આંબાનું મને બહુ કંઈ સમજાતું નથી. કેમ અત્યારે મોર આવે નહીં કોઈ દિવસ? કેળા સુકીએ કેળા. આનો ટેકો ભરાયો એક દિવસ મેં એક થાંભલી લઈને. હજી એક બ્રેકિંગ ન્યૂઝ છે. આ મને એક દિવસ એમ લાગતું હતું કે ચીભડાનો વેલો છે. આવા પીળા ફૂલ આવ્યા ને તો ચીભડાનો વેલો જ લાગતો હતો. પછી મેં વિડીયો કોલ કરીને ભારતીય વાત કરતી હતી તો ભારતી કે મને જ નથી લાગતો આ ચીભડાનો વેલો. પછી રામદેને વિડીયો મોકલો તો એ કે આ તરબૂજ છે, ચીભડા નથી. મને કે ને ખરેખર એમાં તરબૂજ આવ્યા. અહીંયા તો વજનવાળું થઈ ગયું છે. આ તો તરબૂચ છે કે ટેટી છે એ નથી ખબર પડતી. ટેટીનો વેલો આવો થતો કેમ કે તરબૂચ જ લાગે ને ટેટી લાગે. ઘણા આવ્યા છે આમ તો. ઓલી બાજુ છે ઝીણા ઝીણા એટલા તો હજી આવે. આમ આખામાં આ બાજુ વેલો છે જ. આને પણ મેં રવિવારે કટિંગ કરી નાખ્યું હતું. ખાલી આમ કિનાર કિનાર ભરી જ હતી, બહુ નહોતી વધી. શર્ટ તો દેખાય વિરાટ કોહલી વાળું. વાહ, આ ક્યાંથી આવ્યું? આ નવું જ છે. આરસીબી તો આરસીબીનો ફેન છે. હું ફ્લિપકાર્ટ વાળા તો કોણ બેકાર કોણ છે? હે લે ઈ બેકાર છે? કઈ ટીમ કઈ બેસ્ટ છે? તો આરસીબી. આપણે
જો પછી આમ જો પેલો હાથ ને આમ જો એક હાથ આમ ઊંચો કરવાનો, એક હાથ ઊંચો કરવાનો, પેલા હાથ આમ પેલા પગ અહીંયા, પેલા પગ રાખવાનો. હવે સીધો કર હાથ એકદમ સીધો કર દે. બસ એમનો કરવાનો, પગને આમ આમ કંટ્રોલ કરવાનો, ઈ નહીં કરવાનું. દેવ અહીંયા રમે જ ગાડીઓથી વાતું કરતો જાય, એની જે વાતું હોય ને એને મારે જવાબ દેવાનો ભેગો. ખતમ ઈ કોણ બોલે? ખતમ બાય બાય ટાટા સી યુ ગયા ગુડ બાય. ઈ કોણ બોલતું હોય? ઓલો કોણ? કોણ? કયો ગાંધી? કયો ગાંધી? ઓલો કો ગાંધી કેવાય? કોક ગાંધી છે ને ઈ એમ બોલે ખતમ બાય બાય ટાટા ને. બાય બાય ટાટા સી યુ ગયા ગુડ બાય. દેવભાઈજી વાતો કરે ને એને આપણે જવાબ દેતું જવાનું, તો મારી રસોઈ થઈ જાય. દેવ એમ વાતો કરતો જાય, રમતો જાય. ત્યાં તો રમે મારી પાસે રસોડામાં જ. પેલો ગેર હે? પેલા ગેરમાં 180. એને ગાડીઓ એટલી ગમે, ગાડીઓ કૂતરા એવી બધી વાતો કરીએ ને તો એને બહુ જ ગમે. આ જે જીરે સ્કૂટી ગયો. ચીકુ શું કે હમણાં એક દિવસ મેં થોડાક ઉતાર્યા હતા, 15-20 ચીકુ ઉતાર્યા હતા. બહુ જ આવે પંખી ખાવા ચીકુ.